ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના એક નિવેદને રાજકીય વંટોળ ઊભો કર્યો છે। જ્ઞાનીબહેન ઠાકોર વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી રોષે ભરાયેલા અમરેલી જિલ્લા કોળી સમાજે આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું। કોળી ઠાકોર સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે સાડીના પલ્લુ નીચેથી મત ખેંચી લાવવા જેવા શબ્દોનો પ્રયોગ કરીને માત્ર જ્ઞાનીબહેનનું જ નહીં પરંતુ સમગ્ર નારી શક્તિ અને કોળી ઠાકોર સમાજનું અપમાન થયું છે। અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને સમાજે પોતાની આકરી નારાજગી વ્યક્ત કરી। મારું નામ ધીરુભાઈ મકવાણા, જિલ્લા કોળી ઠાકોર સમાજ અગ્રણી। આજરોજ અમે કલેક્ટર કચેરી અમરેલી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્રનો હેતુ એવો છે કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ બેફામ નિવેદન કર્યું અને નારી શક્તિ તેમજ સમગ્ર કોળી ઠાકોર સમાજનું અપમાન કર્યું છે અને એવું બોલવામાં આવ્યું છે કે જ્ઞાનીબેનના સાડીના પલ્લુ નીચેથી આપણે મત ખેંચી આવીએ અને આપણા પક્ષને મજબૂત બનાવીએ। આ શબ્દોને અમે સખત રીતે વખોડી છીએ અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્માજી આ શબ્દોની જાહેરમાં માફી ન માગે અને સમાજની પણ માફી ન માગે ત્યાં સુધી અમારી લડત શાંતિથી અને ગાંધીજીને માર્ગે અને આગળ જતા ઉગ્ર સ્વરૂપે અમે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરશું। એના માટે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ પ્રતિનિધિ મંડળ અમરેલી જિલ્લાનું અહીંયા પતાવ્યું છે।